નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર। હું છું ગૌરવ રાણીંગા। આજે એક શોર્ટ વિડીયોમાં ખાસ માહિતી આપવાની છે। એક તો આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું રહી શકે વાતાવરણ, ગરમી અને માવઠાની શક્યતાઓ ઊભી થઈ રહી છે તો તેના વિશે વાત કરવાની છે। તે સિવાય આજે વાત કરવાની છે ચોમાસા વિશે। ચોમાસાની પ્રોગ્રેસ, જે શરૂઆતની પ્રોગ્રેસ હોય છે તે કેવી રહેશે, એમાં શું ફેરફાર આવી રહ્યો છે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ, અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ, અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બનશે કે નહીં, આટલા સવાલોના જવાબ આ વિડીયોમાં આપવાના છે। અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયો। નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત લઈ લઈએ અત્યારના વાતાવરણની માહિતીથી। અત્યારે જે ગરમીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આજે, એટલે કે 27 એપ્રિલે 44 ડિગ્રી સુધીના તાપમાન જઈ રહ્યા છે, અને હજુ આગામી 5 થી 6 દિવસ આ રીતની ગરમી ચાલુ રહી શકે। 44 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે છે। મુખ્યત્વે ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વિશેષ રહેશે। 2 તારીખ બાદ તેમાં થોડી રાહત થઈ શકે છે। ત્યારબાદની વાત કરીએ તો અત્યારે મોડેલો એક મજબૂત માવઠું, ભારે માવઠું બતાવી રહ્યા છે મે મહિનાની 5 થી 10 તારીખ વચ્ચે। અત્યારની જે કાંઈ કન્ડિશન છે, જે કાંઈ પેરામીટરો અસર કરી રહ્યા છે તે મુજબ માવઠું થાય તેવી શક્યતાઓ વધી રહી છે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4 તારીખથી લઈને 7 તારીખ વચ્ચે પસાર થવાનું છે ઉત્તર ભારતમાંથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રક દક્ષિણ દિશા તરફ, એટલે કે ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ શકે છે। તેની સાથે જ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને તેને લાગુ ગુજરાતના વિસ્તારો ઉપર બની શકે, જેને લઈને 5, 6, 7, 8, 9 અને 10 તારીખ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવીને અમુક સ્થળે મધ્યમ, અમુક સ્થળે ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। માવઠાની જે મુખ્ય વિસ્તારો હશે તે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ જિલ્લો, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટના અમુક વિસ્તારો, તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો, આ વિસ્તારોમાં વધુ અસર થઈ શકે। હજુ થોડું આઘું છે, આમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે, તો વધુ માહિતી 2-3 દિવસ બાદ ફરીથી આપવામાં આવશે। અત્યારે માવઠાની તૈયારી રાખવી। હવે ફરીથી આવી જઈએ મૂળ વાત ઉપર, ચોમાસાની વાત ઉપર। આપણે 3 મહિના અગાઉ ચોમાસાનું એક આગોતરું એંધાણ આપ્યું હતું, જેમાં લાંબા ગાળાના જે કાંઈ પેરામીટરો છે, એલ નીનો, લા નીના અને આયોડી, તેના ઉપર આપણે એક આગોતરું એંધાણ આપ્યું હતું કે ચોમાસું સારું જઈ શકે છે। 2025ના ચોમાસા ઉપર આ પેરામીટરોની કોઈ ખરાબ અસર થવાની નથી, તો હજુ પણ તે રીતનું જ દેખાઈ રહ્યું છે। અલ નીનો, લા નીના થવાની સંભાવના નથી। સમગ્ર ચોમાસા દરમિયાન આ જે સિસ્ટમ છે એન્સો, તે ન્યુટ્રલ રહે, એટલે કે અલ નીનો પણ નથી બનવાનો અને લા નીના તરફ પણ નથી જવાનું, જેથી કોઈ ખરાબ અસર આ પેરામીટરની થાય તેવું લાગતું નથી, જે એક પોઝિટિવ બાબત ગણી શકાય। આયોડી વિશે વાત કરીએ તો આયોડી ન્યુટ્રલ રહી શકે છે ચોમાસા દરમિયાન, તો તેની પણ કોઈ ખાસ ખરાબ અસર થાય તેવી સંભાવનાઓ નથી દેખાતી। આ વાત થઈ લાંબા ગાળાના પેરામીટરોની, પરંતુ હવે ચોમાસું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ ટૂંકા ગાળાના પેરામીટરો ઉપર નજર રાખવી જરૂરી રહેશે। અત્યારની કન્ડિશન મુજબ મે મહિના માટે અને જૂન મહિનાની શરૂઆત સુધીના ગાળા માટે આપણે એક ફોરકાસ્ટ, એક આગોતરું એંધાણ આપી રહ્યા છીએ ચોમાસાનું। ચોમાસાની ગતિ મે મહિનાની શરૂઆતમાં ઝડપી રહી શકે, એટલે કે જે આંદામાન નિકોબારના સાઉથના જે વિસ્તારો છે ત્યાં સુધી જે ચોમાસું પહોંચવાની ગતિ છે તે ઝડપી રહી શકે। આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર ચોમાસું તેની નિર્ધારિત જે તારીખ છે 20-22 મે, તેનાથી વહેલું પહોંચે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે, પરંતુ ત્યારબાદ ચિત્ર બદલી શકે છે। ત્યારબાદ જે કાંઈ પેરામીટરો છે, ટૂંકા ગાળાના પેરામીટરો, તે એટલા બધા ફેવરેબલ અત્યારે નથી દેખાઈ રહ્યા, જેથી ચોમાસાની ગતિ ધીમી પડી શકે। 18 મે બાદ ચોમાસાની ગતિ ધીમી પડે અને લગભગ 25, 26, 27 મે સુધી એક બ્રેક જેવો પીરિયડ આવી શકે, એટલે કે ચોમાસું આગળ વધતું અટકી જાય। લગભગ આમ તો 15 મે બાદથી જ આ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, જેને લઈને ચોમાસું ધીમું પડે
અને કેરળમાં ચોમાસાની જે આગમનની તારીખ છે નોર્મલ તારીખ 1 જૂન, તેનાથી થોડું મોડું આગમન થાય તેવી અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે. જો આગળ પરિસ્થિતિઓ ઝડપથી સુધરશે તો 1 જૂન આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે, જેના ઉપર આગળ નજર રાખવાની રહેશે. હજુ 1 મહિનાથી વધુની વાર છે, તો આ એક આગોતરું એંધાણ ગણવું. જે કાંઈ પેરામીટરો છે તેમાં ઝડપથી ફેરફારો થતા હોય છે, પરંતુ અત્યારે આપણે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન અથવા તેનાથી થોડી મોડી થાય તેવું આપી રહ્યા છીએ. ત્યારબાદ 5 જૂન આસપાસથી ચોમાસું જોર પકડી શકે અને ઝડપથી આગળ વધે તેવી શક્યતાઓ દેખાય છે, જેને લઈને ગુજરાતમાં ચોમાસાનું આગમન નોર્મલ તારીખે થાય અથવા નોર્મલથી 2-3 દિવસ જેટલું મોડું થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. આગળ ઘણો ફેરફાર થઈ શકે છે, તો તેના માટે આપણે વખતો વખત અપડેટ આપતા રહીશું. શરૂઆતમાં મે મહિના માટે ચોમાસાની પ્રોગ્રેસ થોડી ઢીલી રહી શકે, ધીમી રહી શકે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. વાવાઝોડાની વાત કરીએ તો અરબ સાગરમાં મે મહિના દરમિયાન કોઈ વાવાઝોડું ઊભું થાય તેવી શક્યતાઓ હાલ ખૂબ જ ઓછી ગણવી. જૂન મહિનાની શરૂઆતમાં 5 જૂન આસપાસ અરબ સાગરમાં કોઈ સર્ક્યુલેશન બને, સિસ્ટમ બને તેવી શક્યતા ગણી શકાય. આ સર્ક્યુલેશન કે સિસ્ટમ પણ વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી શક્યતા હાલ ઓછી લાગી રહી છે. તેના માટે આગળની અપડેટોમાં આપણે જણાવશું. તો આ હતી ચોમાસા વિશેની ખાસ અપડેટ. પ્રી મોન્સૂન માટેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ ગુજરાત આ વિસ્તારોમાં 10 મે બાદ પણ અમુક સ્થળે લોકલાઇઝડ એક્ટિવિટી, છૂટાછવાયા સ્થળોએ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવું દેખાઈ શકે. આગળ ખાસ અપડેટો આ રીતની ચોમાસા વિશેની આવશે. માવઠાની જે કાંઈ શક્યતા છે તેની એક મોટી અપડેટ 2-3 દિવસ બાદ આપવામાં આવશે, ખાસ અપડેટ. અને ચોમાસાના આગોતરા એંધાણમાં કાંઈ ફેરફાર હશે તો તેની પણ આગળ અપડેટ આપવામાં આવશે. તો અપડેટ કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો લાઈક શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.